सीताराम राम राम 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 सीताराम राम राम। शबरी जी पंपा सरोवरना पावन तीर्थમાં પોતાની એક ઝૂંપડી બાંધીને રહે છે। પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો। શબરીની ધીરે ધીરે ઉંમર થવા લાગી, શબરી વૃદ્ધ થયા, પરંતુ એના હૃદયમાં એના ગુરુ પ્રત્યેના વચન ઉપર ખૂબ વિશ્વાસ હતો કે રામ મારે આંગણે આવશે, એક દિવસ રામ મારે આંગણે પધારશે પધારશે અને પધારશે। આ એના હૃદયમાં ભરોસો જાગી ગયો। અને મને તો ત્યાં સુધી કહેવાની ઈચ્છા થાય કે આખા વિશ્વની પ્રતીક્ષાએ કોઈ સાકાર રૂપ ધારણ કર્યું હોય ને તો એ રૂપનું નામ છે શબરીજી। વિચાર તો કરો, યુવાનીમાં આશીર્વાદ આપેલો અને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે શબરીજીની। શબરીજી નિત્ય ભગવાનનું કીર્તન કરે। શબરીજીનો નિત્ય ક્રમ હતો કુટિયામાં। નિત્ય સવારે શબરીજી ઉઠે અને નિત્ય ઉઠીને પુષ્પ ચૂંટે, ફળ ફૂલ ચૂંટે અને પોતાનું આંગણું હોય ને આંગણાને સાફ કરે ધીરે ધીરે। શબરીજીના હાથ ધ્રુજે છે, ઉંમર થઈ ગઈ છે ને, આંખે દેખાતું નથી, પગેથી બરાબર ચલાતું નથી। આંખ લડીએ મને ઓછું દેખાય છે, આંખ લડીએ મને દેખાય છે, આંખ લડીએ મને ઓછું દેખાય છે। શબરીને આંખમાં દેખાતું નથી, છતાં રસ્તામાં જે વ્યક્તિ મળે એને પૂછે, ક્યારે આવે મારો રામ, ક્યારે આવે મારો રામ। શબરી રામ વિયોગે વનમાં ઊભી ઝૂરતી રે, શબરી રામ વિયોગે વનમાં ઊભી ઝૂરતી રે। તો કોઈએ જોયા મારા રામ, કોઈએ જોયા મારા રામ, શબરી વાટુરે જોવે છે મારા રામની રે। શબરી નિત્ય ભગવાનનું કીર્તન કરે છે, નિત્ય રામ નામનો જપ કરે, અને શબરી જે જપ કરે ને આજુબાજુની પ્રકૃતિ પણ રામ નામનો જપ કરવા લાગી। આ શબરીની પારાકાષ્ઠા રૂપી ભક્તિ છે, અદ્ભુત ભક્તિ છે શબરીજીની। ક્યારે આવે મારો રામ, ક્યારે આવે મારો રામ, કોઈ બતાવો મારો રામ। શબરી રામ વિયોગે વનમાં ઊભી ઝૂરતી રે, શબરી રામ વિયોગે વનમાં ઊભી રે। શબરીનો નિત્ય ક્રમ થયો છે। શબરીજી નિત્ય સવારે ઉઠે, આંગણું સાફ કરે, આંગણામાં પુષ્પ બિછાવે છે, ફળ ફૂલ લાવે, કુટિયામાં આવે અને સવારથી સાંજ સુધી પ્રતીક્ષા કરે કે આજે આવશે, આજે આવશે, આજે આવશે। પ્રતીક્ષા પૂર્ણ થઈ, રાત્રિ થાય, શબરીજી આરામ કરે। બીજા દિવસની સવારે આજ નિત્ય ક્રમ છે, નિત્ય અખંડ હરિનામ સંકીર્તનનું નામ શબરીજી જપે છે। અને આજ શબરી દેખી રામ ગૃહ આયે, આજે શબરીના ભાગ્ય ખુલવાના હતા, आज भगवान राम आने वाला है। लक्ष्मण जी भगवान राम ने पूछे छे कि प्रभु आ अवाज कोनो छे। हवे भगवान अहिया कहे छे कि लखन आ अवाज शबरीनो छे। शबरी कोण? भगवान कहे लखन तू चाल मारी साथे, हूँ तने बतावुं कि शबरी एटले कोण। भगवान त्यांथी धीरे धीरे डगला मांडे अने आगळ वधे छे। प्रभु त्यांथी आगळ वधे अने धीरे धीरे ज्यां पुष्प बिछावेला हता ए पुष्प उपर ज्यां पग मूक्यो त्यां शबरीए हाथ आडा राख्या कि ना प्रभु अहींयाथी तमे आगळ नहीं आवता, आ फूल तो मैं मारा मालिकना माटे सजाव्या छे। त्यारे भगवाने कह्युं शबरी एक बार ऊपर तो जो, ते जेना माटे आ पुष्प बिछाव्या ए हूँ स्वयं आ जगतनो बाप तारे आंगणे आव्यो छुं। अने शबरीजी एमना पगमां पड़ी गया है। शबरीना घरे राम पधारा, शबरीना घरे राम पधार्या, हे शबरीजीना घरे राम पधारा, शबरीजीना घरे
પધાર્યા હે ઝૂંપડી મારી નાની રે આ ઝૂંપડી મારી નાની હવે રે એની શું રે કરું મહેમાની હવે એની શું રે કરું મહેમાની જે ભાવ હતો શબરીજીના હૃદયમાં આજે એ ભાવ સાકાર થયો છે શબરીજીના હૃદયમાં એ જ ભાવ હતો કે જ્યારે મારો રામ મારી ઝૂંપડીએ પહોંચશે ત્યારે એના સ્વાગતમાં હું પુષ્પ બિછાવીશ કારણ કે આજ મેરી झोपड़ी के भाग आज खुल गए क्योंकि राम आ गए राम आएंगे तो अंगना सजाऊंगी हो राम राम आएंगे तो अंगना सजाऊंगी हो दीप जला के दिवाली मनाऊंगी हो दीप जला के दिवाली में मनाऊं અને આજ શબરી નાચે નાચે એનું કારણ मेरी झोपड़ी के बाग आज खुले जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे શબરી આજે નાચે છે પરમાત્મા રામ અને લક્ષ્મણજીને જેવા ઝૂંપડીની નજીક લઈ આવે છે શબરી ને શબરીની આંખમાં આંસુ આવી ગયા એવી સ્થિતિ હતી કે પરમાત્માને બેસાડવા માટે શબરીના ઘરે આસન પણ નથી શબરીજીની આંખમાં આંસુ છે શું કરે બેસવા માટે આસન નહોતા બેસવા માટે આસન નહોતા આવા બેસવાને માટે ને આસન નહોતા બેસવા માટે જોને આસન હે એણે ધૂળની ઢગલી ઢાળી રે એણે ધૂળની ઢગલી ડાળી રે હેજી એવી શોર કરું મહેમાની આવી તારી શોર કરું મહેમાની આવી તારી શોર કરું મહેમાની શબરીજીના હૃદયમાં ભાવ જાગ્યો છે કે મારે મારા રામના ચરણ ધોવા છે પરંતુ શબરીના ઘરમાં પાત્ર પણ નથી કયા પાત્રમાં પરમાત્માના ચરણ ધોવે અદ્ભુત દ્રશ્ય છે પ્રેમાળ દ્રશ્ય છે શબરીજીએ શું કર્યું પોતાના બંને હાથ લીધા અને ભગવાનના ચરણ પોતાના હાથમાં પધરાવે છે શબરીજી બંને ચરણમાં પધરાવે અને ઈ શબરીજીની એક આંખમાંથી ગંગાજી અને એક આંખમાંથી યમુનાજી વહેવા લાગ્યા અને શબરીએ પોતાની આંખના આંસુથી ભગવાનના ચરણ ધોયા છે અદ્ભુત દ્રશ્ય છે ભગવાન રામ પણ ભૂલી ગયા કે અમે સીતાજીની તલાશ કરવા માટે અહીંયા આવ્યા છીએ ભગવાન પણ ભાવ વિભોર બન્યા છે અને અહીંયા પ્રભુ શબરીજીને કહે છે કે માં મને ભૂખ લાગી છે મને ભોજન કરાવો ને શબરીજી ભાવ વિભોર બની ગયા માં મને ભૂખ લાગી છે અમને ભોજન કરાવો ને શબરીજીએ કહ્યું પ્રભુ મારા ઘરમાં ભોજન નથી પ્રભુ મારા ઘરમાં ભોજન નથી ફળ ફૂલ છે બોર છે આપ આદેશ આપો તો હું આપને બોર પ્રસાદમાં જમાડું ભગવાને આદેશ આપ્યો છે અને આજે શબરી પરમાત્માને બોર જમાડે છે કઈ રીતે જમાડે એક બોર હાથમાં લે બોરને
ચારે બાજુ જોવે શબરીજી, અને ચારે બાજુ જોવે સારું છે, પછી પોતે એક નાનું એવું બટકું ભરે અને બોરને ચાવે, ચાખે, જોવે કે બરાબર છે, મીઠું છે, પછી ઈ બોર ભગવાન રામને આપે. ભગવાન રામ એ બોરને આરોગી જાય છે. બીજું બોર લે શબરીજી, એ જ ક્રિયા, ચારે બાજુથી જોવે બોરને અને ચાખે, અને ઈ બોર લક્ષ્મણજીને આપે છે. પરંતુ ભગવાન રામ બોરને આરોગી ગયા, લક્ષ્મણજી નથી આરોગતા. લક્ષ્મણજી ઈ બોરને જોઈને અને શબરીજીનું ધ્યાન ન હોય એમ પાછળ ફેંકી દે છે. ભગવાન રામ વિચાર કરે, લક્ષ્મણ આ શબરીજીનો અનાદર કરે. લક્ષ્મણજી મનમાં એવું વિચારે કે ભગવાન તમે તો બ્રહ્મ થઈને જો આમ કરતા હો, કોઈનું હેઠું ખાઈ લેતા હો, આ ન ચાલે. લક્ષ્મણજી એવું મનમાં વિચાર કરે અને ભગવાન રામ સમજી ગયા એટલે ભગવાને યુક્તિ કરી. શબરીજીએ એક બોર આપ્યું, શબરીજીએ ચાખ્યું, ઈ બોર ભગવાન રામને આપ્યું, અને ઈ જ બોર લઈને ભગવાન રામે થોડું ચાખ્યું, અને ઈ જ બોર ભગવાને લક્ષ્મણને આપ્યું અને કહ્યું કે બહુ મીઠું છે. હવે ક્યાં જાય લક્ષ્મણ? એ બોર ફેંકાય પણ નહીં, કારણ કે પ્રભુનો પ્રસાદ છે. અને લક્ષ્મણજીએ જ્યાં એ બોરને આરોગ્યો, લક્ષ્મણજીની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે લક્ષ્મણજીને એવો ભાવ જાગ્યો કે મને સ્વયં માં કૌશલ્યા અને સુમિત્રા પ્રસાદ આરોગાવે છે. આવો લક્ષ્મણજીને ભાવ જાગ્યો. જમવા માટે ભોજન નોતા, જમવા માટે ભોજન નોતા, જમવા માટે ભોજન નોતા, જમવા માટે ભોજન નોતા. એ તો હેઠા બોર ખવડાવ્યા રે એણે, હેઠા બોર ખવડાવ્યા એણે મીઠા બોર જમાડ્યા રે એણે, મીઠા બોર જમાડ્યા અરે એવી શું રે કરું મહેમાની, પ્રભુ તારી શું રે કરું મહેમાન, હે પ્રભુ તારી કરું મહેમાન. શબરીજી બે હાથ જોડીને ઊભા છે અને ભગવાનને કહે છે કે પ્રભુ હું તો અભણ જાતિની મહિલા છું, હું તો જડ છું, હું તો અધમ છું, અધમ તે અધમ, અધમ અતિ નારી. પોતાની જાતને અધમ કહે છે. મારે તમારી સ્તુતિ કરવી છે, પરંતુ હું કયા અર્થમાં તમારી સ્તુતિ કરું, મને કંઈ નથી આવડતું. ત્યારે ભગવાન રામે કહ્યું, શબરીજી તમારે સ્તુતિ નથી કરવાની, આજે અમે તમારી સ્તુતિ કરીશું. અને ભગવાન રામે શબરીજીની સ્તુતિનું નામ છે નવધા ભક્તિ. શબરીજીને 9 પ્રકારની ભક્તિ પરમાત્માએ અર્પણ કરી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા. આમ તો ભગવાને એવું કહ્યું કે શબરીજી અહીંયા એક શબ્દ છે. ભગવાન રામ કહે શબરીજીને, કહે રઘુપતિ સુનો ભામિની વાત. હે ભામિની, ભામિની શબ્દ છે, તમે મારી વાત સાંભળો. આ ભામિનીનો અર્થ થાય છે યુવાન સ્ત્રી. એટલે આપણને વિચાર આવે કે ભગવાને શબરીજીને યુવાન કેમ કહ્યા? ના, શબરીજીને નથી કહ્યા, પણ એ શબરીજીના હૃદયમાં રહેલી ભક્તિને યુવાન કીધી છે પરમાત્માએ. કારણ કે ભક્તિ ક્યારેય વૃદ્ધ નથી થતી, એટલા માટે ભગવાન કહે, કહે રઘુપતિ સુનો ભામિની બાતા, માનહુ એક ભગતિ કરનાતા, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, ધન બલ ગુણ ચતુરાઈ, કહ રઘુપતિ સુન ભામિની બાતા, માનહુ એક ભગતિ કરનાતા. અંતમાં ભગવાન રામે કહ્યું, શબરીને કહે છે ભગવાન કે પ્રભુ, भगवान राम शबरी जी ने कहे कि माँ आपको पता था मैं आने वाला हूँ। शबरी जी भाव विभोर बनी जाए छे, आँख में अश्रु वहे छे
અને એ અશ્રુની ધાર સાથે શબરીજીને એના ગુરુ મતંગ ઋષિનું સ્મરણ થાય છે કે જી પ્રભુ મુझे पता था आप आने वाले हैं क्यों क्योंकि मेरे गुरु ने मुझे वचन दिया था कि तेरे अंगने में एक दिन राम आएगा। એટલા માટે શબરીજીને આજે એના ગુરુનું સ્મરણ થાય છે। અદ્ભુત દ્રશ્ય પરમાત્માએ અહીંયા ઊભું કર્યું છે અને અંતે શબરીજીને ગતિ પણ ભગવાન રામ આપે છે, પરંતુ એ બધી જ કથા હવે આપણે આવતીકાલે લેશું। અહીંયા આપણને જે આ આબેહૂબ દ્રશ્ય રજૂ કરી બતાવ્યું છે એ આ ત્રણેય બહેનોને જોરદાર તાળીઓથી વધાવો। ખરેખર આબેહૂબ શબરી જ લાગે આપણને, અને સ્વયં ભગવાન રામ અને લક્ષ્મણ જ આ આંગણે પધાર્યા હોય। તો 2-5 મિનિટ માટે એના નામનું કીર્તન કરીએ। मेरी झोपड़ी के भाग आज खुले जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खिल जाएंगे राम आएंगे। हो राम आएंगे तो अंगना सजाऊंगी, हो राम आएंगे तो अंगना सजाऊंगी, अंगना सजाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। है मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। मैं तो रुचि रुचि भोजन गाऊंगी, हो मैं तो रुचि रुचि भोजन गाऊंगी, मीठे मीठे भजन में सुनाऊंगी, हो मीठे मीठे भजन में सुनाऊंगी। मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरे ओ राम झूलेंगे तो पलना झूलाऊंगी, मीठे मीठे भजन में सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिसरी में राम को खिलाऊंगी। प्यारे प्यारे राधा प्यारे संग आएंगे आएंगे। આટલા ભાવ સાથે આજની કથાને વિરામ આપું અને આવતીકાલે બરાબર બપોરે 2 વાગે કથાનો આરંભ થશે અને આવતીકાલે આપણી કથામાં ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે। આ છોકરાઓને બધાને બેસાડી જાઓ, બધા છોકરાઓ નીચે બેસી જાઓ, બધા તમને પ્રસાદ મળી જશે, બધાને અહીંયાથી પ્રસાદ મળશે। અવ્યવસ્થા ન કરો પ્લીઝ।
આવતીકાલે ભગવાન રામેશ્વર મહાદેવની પૂજા થવાની છે. તો એ કથા આવતીકાલે લેશું. 2-5 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. પારે વાવુડે દિશે મનડા તારે ના જાવું. પારે વાવુડે દિશે મનડા તારે ના જાઉં. એવો નથી ક્યાંય માળો તારો, નથી સરનામો તારો, નથી ક્યાંય માળો તારો, નથી સરનામું ઓ બાકી તો બધું એ ખોટું. બાકી તો ભાઈ ખોટું. એક તારો માર્ગ હાચો. માયા કે વિચાર પામે કશું નહીં. ચાલીને મનોરથ જીવતો જીવતો ચાલીને મનોરથ જીવતો અને રે માયાને જીવતો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ઓ શ્યામ તુજે મિલને ગાઓ સત્સંગ હી બહાના હે श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. गोकुल में ढूंढा तुझे मथुरा में पाया. गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है. ओ कड़ियाना की गलियों में, कड़ियाना की गलियों में मेरे राम का ठिकाना है. कड़ियाला की गलियों में मेरे राम का ठिकाना है. पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सूर भूप. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. આજની કથાના વિરામ આપો. ત્યાં સુધી જય સિયારામ, जय श्री कृष्ण. ओम नमः शिवाय. रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, बजरंगदास की, कुलदेवी मात की, सनातन धर्म की, कल्याणा मामा की, रामा पीरनी जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. आरती श्री रामायण जी की. कीरत कलित ललित सिय की. गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीकि विज्ञान विशारद. सुख सनकादिक से सरु सारद बरनि पवन सुत करतीनि की. आरती श्री रामायण जी की. कीरत कलित ललित सिय. गावत वेद पुराण अष्टदश छो शास्त्र सब ग्रंथन को रस. मुनि जन धन संतन को सरबस चार आचरण सब ही की. तावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञान व्यास आदि कवि वर जब खाने कागभूषण गरुड़ के थे. आरती श्री रामायण जी की. कीरति कलित ललित सिय की. कलिमल हरणी विषय रश्मि शुभंग सिंगार जुगति दलन रोह भव
भूरि अमे के तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की कीर्ति कलिता